જોતો ખરી એ કાશ્મીરમાં 5 જણા બરફ પડવાથી મરી ગયા લ્યો બોલો કેટલો બરફ પડે કેટલો અને અમાર અમરેલીમાં વાત જ જવા દો અમરેલીમાં -, ડિગ્રીમાં હાલે છે અને આમ હિમ વર્ષા થાય છે આ તો અમે ઘરમાં બાયડા બંધ કરીને જ રહી બાકી બહાર તો ગાડી એ તો પાઇપમાં પાણી ન આવતા જામી ગયા બરો પાણી ન આવતું ટાંકામાં સીસીને ભરવું પડે ટાંકામાં જામી ગયું છે ક્યારેક ક્યારેક ગેસે ગરમ કરવું પડે એ ડોબી અમરેલીના ઘણા આપણા વિડિયો જોવે છે આ ગોળા જ મારવા મળી લ્યો સોરી એવું એટલે આપણી વાત નહોતી કરતી હું ક્યાં તમે કહેતા હતા જ્ઞાની વાત કરતી આમ જો ગોળા ફેંકવા મળી હાવ પછી આ તો એટલે તો અમારી એવી ઈચ્છા હોય આયા એવી પડે પણ નો પડે તો પછી કાઈક તો વાત કરવી ન કરવી પણ ઈચ્છા હોય એમ કેવાય આ તો ગોળા ફેંકવા મળે અને હું તો ન કહું છું તું ધ્યાન રાખજે અમરેલીમાં રિયલમાં બહુ ઠંડી પડે છે હા અને તમે તમારું ધ્યાન રાખજો મારું ધ્યાન જ રાખું તું તારું ધ્યાન રાખે તો બસ છે કારણ કે તારી આંખના આંસુ લૂછી હતી તો તારી નાકના શેડાઓ નહીં લૂછી શકું બરોબર છે ને કારણ કે હવે આ શેડા આવ્યો હોય તો ઈ મારે લૂછાવે એવી છે હા એટલે ઈ તું તારું ધ્યાન રાખજે આમ જો ઉગરી છે આ તો આવ શેડા નહીં લૂછી લે લૂછી નાખ્યા એટલે આપણે કહી દેવું હારું ને પહેલેથી તો ઈ આમ જો શેડા રહી હા શેડા રહી છે પણ છે ને ટાઈટ તો આપણે પડે છે જો શરદી બંધ થઈ જ ગઈ છે મારો અવાજ થોડો ભારે થઈ ગયો છે આ છે માઈનસમાં હાલે પણ આ વખતે નથી હાલતું દર વખતે અમારે હિમ વર્ષા પડે અમારે હિમ વર્ષા ન પડે પણ ઠંડી બહુ પડે બે ત્રણ સ્વેટર પહેરવા પડે એવું બધું અમારે અહીંયા થાય છે થોડું અમરેલીમાં તો જે અમરેલીની વિઝિટ ન કરી હોય એકવાર ચોક્કસ વિઝિટ કરજો ફરવા લાયક સ્થળ છે અમારું બરાબર અમરેલીમાં પડી જાય તમને અમરેલીમાં જો ડગલેન પગલે આમ જો તીર્થધામ ડગલેન પગલે કઈ ઘટે જ નહીં અમરેલી એટલું ડેવલપ થયું છે ને એની વાત જ જવા દો એટલે અત્યારે આપણે અમરેલીની વાત નથી કરવાની અત્યારે આપણે આપણી વાત કરવાની મિત્રોને અમરેલીનું નથી જાણવું તમે હું કરોસ ને નાક સાફ કરોસ કે નહીં ઈ જાણવું છે અત્યારે કમોરતા છે ને એટલે સારું છે આ તમને હું કહેતી હતી ખબર છે કમોરતા હાલે છે ને તોય અમુક લોકો હાચીન મિત્રો હું તમને કહું અમુક લોકો કઈ જોતા જ નથી અમાર શેરીમાં જો કમોરતામાં લગન છે બોલ તો એમાં હું થી મુરત જ નહીં જોવાના કઈ તો મુરત જોઈને શું ફાયદો થાય અમે મુરત જોઈને લઈ આવ્યા લ્યો આમાં શું ફાયદો થયો અમારે આવ ધોવાઈ ગયા અમે તે પાણી વિનાના કે આમાં મુરત જોઈએ બધું સારું થાય ખોટી વાત છે આ મુરત જોઈને લઈ આવ્યા છે તે તમે મુરત જોઈને લાવ્યા તો આટલી તકલીફ છે વિચાર કરો એ વગર મુરતે કેટલી તકલીફ પડશે વિચાર લો તમે મગજથી વિચારો કે એને કેટલી તકલીફ પડશે હાલો ઈ વિચારવા જેવું જો આ તો સારું જો મુરતમાં લઈ આવ્યો નો કમુરતામાં લાવ્યો લ્યો કમુરતામાં વાન લઈ આવ્યો તો આ શું હોય 400 કિલોની હોત ઓય હાથી મારે કેવું પડે હાથી તને લોકો ક્યાં નથી કહેતા તમને ડમ્પર કયો છો ડમ્પરમાં હાથી વિયો છે એલા હમણાં મારે ઓલું એની હાટુ ઓલી ચુંદડી જોતી હતી તો મને કે આમ જો ચુંદડી એલા મેં કીધું ભાઈ તું ચુંદડી જોવાનું બંધ કર તાલપત્રી મંગવી લે આખી ઢાકી અને જ્યાં સુધી એક બે ખોબા ન પડે ત્યાં સુધી મજા જ ન આવે હું નક્કી કરું હો મિત્રો જ્યારે આ કેમેરો અમે ગોઠવીએ ને કમ્પ્લીટ થાય ને એટલે હું આ મારી જગ્યા ઉપર વેવું ને એટલે મને જીવવું પડે કે પતિને થોડું મરાય નો મરાય એટલે આજ હું નહીં મારું પણ પતિ એવા કામ કરે ને કે એમ થાય કે નથી મારવા મારવા છે એમ થઈ જાય આ તો ઠીક છે કોઈને મળી ગયો બરોબર નકર આમ જો દીવો લઈને નહીં હાથમાં સુરત દાદા લઈને ગોતવા નીકળે ને તો મારી જેવો તો નો જ મળે હો મળે ને તો એમાં કે હારા વાત આ તો મળી ગઈ ભાઈ હવે ઈ વાત જાવા જો ને જે ભટકાવાનું હતું ને આમ લખીનો જ આવ્યા હતા તકદીરમાં આમ નસીબમાં અહીંયા કપાળમાં ઈ વાતે આ તમારા કપાળમાં ને મારા કપાળમાં લખાય આ કપાળમાં લખીને જ આવ્યો તો હા બસ કે આ ભટકાવાની જ છે બસ કરેલા ગરમની કઠડાઈ છે આ બીજું કાંઈ છે નહીં જે કર્યું ઈ ભોગવવાનું મારા કરમ તો કેટલા હારા છે આ તો દેખાય જ છે શેરીમાં બધા મિત્રો તમને ઓળખે છે હવે તો હવે મારા મિત્રોને ચોપટ કરવાની જરૂર નથી કા કેવા માણસ છે આપણે 5 જણા આપણને ઓળખવા તો જોઈ કે નહીં એટલે 5 ભાઈઓ ઓળખવા જોઈએ 5 ભાઈઓ નહીં ઈ બધાય ઓળખવા જોઈએ કે ભાઈ જ ઓળખે એમાં કઈ હોય બધાય ઓળખવા જોઈએ વાતો કરતી અને તને બહુ બીજી ખબર ન પડે તો ટીટી ડુ કેમ ની ખંડી કરે અમારી વાતમાં તારે બહુ બોલવાનું નહીં હા એટલે તમારે બહુ તમારી મોટિવેશન કરવું હોય તો તમારી ચેનલમાં જાવ આ મારી છે તારી હે ને મારી માર ખાઈ થઈ ચેનલ વાતો કરતી તમે ખાલી આમાં મહેમાન કલાકાર છો બાકી મેઇન પાત્ર તો હું જ છું મિત્રો કમેન્ટ મારી દેજો કે તાલપત્રી મંગાવીશ કે નથી મંગાવી બરોબર આને હું વાત કરતી મારી વાત કાપી નાખી આ માણસે છે ને માર ખાવાને જ લાયક છે આને છે ને ખોટી હું મારી ચેનલ માં લઈ આની કરતા હું એકલી મોટિવેશન ના વિડિયો બનાવતી હોત ને તો અત્યારે મારે આમ 0 સબસ્ક્રાઇબ હોત હા ખાય કે નો ખાય તો હજી કેજો મને આમ પત્નીને મોટિવેશન આમ હું કહેવાય એને મારે કેમ એને આગળ પ્રગતિ કરાવવાની હોય એની બદલે આ તો માહિતી પકડીને આમ ખેંચાસ કરે
મારજો બરોબર કે આ ચુંદડી લઈ દેવી કે મારે તાલપત્રી લઈ દેવી. હા કારણ કે આ ચુંદડીમાં કઈ ટકા હે ને, તાલપત્રી હોય તો હું વરસાદ પાણીમાં ઉપાધિ નહીં મારે. હા એટલે આપણે તાલપત્રી લઈ દેવી. શું કેવું તમારું? બરોબર છે ને? હા તો કમેન્ટ મારજો પાછા. હવે મને ખબર છે મારું શું થવાનું છે. ગરમ થવાનું છે, બીજું કાંઈ નથી થવાનું. તાડપત્રી જોયું ને? લેવી, છત્રી લેવી, જોયું ને તમે? ડમ્પર લેવું છે, જોયું ને તમે? હાથી લેવો છે, બધુંય લેવું છે આને. મજા આવી ગઈ, મજા આવી ગઈ. આને માર ખાવામાં મજા છે મિત્રો. જો મજા આવી ગઈ. આ છે ને હકીકતમાં આને ટેવ પડી ગઈ છે, આદત પડી ગઈ. ઓલું નથી કહેતા કે આમ ટેવ પડી ગઈ, ઈ ટેવ પડી ગઈ. અરે મને ભવિષ્ય મારું ખબર હોય હવે શું થવાનું છે. હા કારણ કે આની યાર રહી રહીને બધું શીખી ગયો છે હવે. કારણ કે અહીંયા આવીને હેરાન થઈ ગયો. અરે હવે ગરમ થવાનું કઈ મારે આવે છે. મજા આવે હો, બહુ મજા આવે છે. તો મિત્રો તમને બધાયને ખબર છે કે હું આયા આવીને જાડી જાડી થઈ ગઈ છે અહીંયા આવીને. આ જાડી હવે માથામાં ગોબા બંધ ને હવે ગાલ ઉપર ગોબા શરૂ કરવા છે મારે. અહીંયા વાગે હો ભાઈ. હા નો થાય બરાબર. એટલે હવે વચ્ચે નહીં બોલતા. એકવાર બોલી લો. અહીંયા આવીને આ છે ને જાડી જાડી અને પાડી પાડી થઈ ગઈ છે. તો તમને બધાયને ખબર છે મિત્રો હું અહીંયા આવીને હેરાન થઈ ગઈ છું, પરેશાન થઈ ગઈ છું, કંટાળી ગઈ છું. આ માણસથી કંટાળી ગઈ છું. હું છે ને આનથી ગળે આવી ગઈ છું. હવે હું છે ને આનથી ધરાઈ ગઈ છું. હું એમ થાય છે કે આને હું શું કરું? હવે તો આને મારની અસર નથી થતી. મારની એમાંય મજા આવે છે લ્યો. તો હવે મારમાં મજા આવતી હોય તો માર બંધ કરવો પડે અને એની જગ્યાએ હવે કંઈક બીજું શરૂ કરવું પડે. બબીતા ભાભી બાજુ પ્યાર કરે. કાલથી છે ને ફોટો લઈ લેવું છે. આંખની અસર નથી થતી. કાંઈ કાલે એક છે ને મોટો 2 ફૂટનો ધોકો લઈને દેવું છે. તમે જોવો કાલે આ વિડિયોને અહીંયા વિરામ આપીએ ને. આજ હું એક છે ને મસ્તીનો ધોકો ગોતી લઉં અને નો હોય તો ખરીદી કરી આવું. બાકી આમ જો કાલથી ધોકો લઈને બેસવાનું થાય છે બરાબર. તો કાલે ફરીથી મળીશું એક નવા જ વિડિયો સાથે. હવે બોલો ત્યાં સુધી ટાટા બાય બાય. પછી હું બોલું? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો બધે જાડીને ટાટા કહી દયો. આને ફોટોની ખરીદી કરાવશે જ મને. મને લાગે મારા હોવસો વગાડાવશે આ ફોટીમાં. હાર બોલો ટાટા બાય બાય. અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.